નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે એક આખો ધર્મ જો દુનિયાભરમાં ફેલાયો એની શરૂઆત ક્યાંથી થઈ હશે અને શું થાય જો એ જગ્યા જ સમયની સાથે ભૂલાઈ ગઈ હોય? આજે આપણે એવા જ એક રહસ્યમય સ્થળ દેવદહની કહાણી જોવાના છીએ. ચાલો શરૂ કરીએ. આ વાક્ય સાંભળીને જ આમ ઝટકો લાગે ને? જો દેવદાહ ન હોત તો બૌદ્ધ ધર્મ જ ન હોત. આ કોઈ નાની સૂની વાત નથી. આ તો એક બહુ જ મોટો દાવો છે જે એક સ્થાનિક ઇતિહાસકારે કર્યો છે. તો ચાલો ને જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ દાવામાં કેટલું વજૂદ છે. શું એક નાનકડું વિસરાયેલું શહેર ખરેખર આટલું મહત્વનું હોઈ શકે? તો પહેલો સવાલ, આટલો મોટો દાવો કયા આધારે કરવામાં આવ્યો છે? આની પાછળનું લોજિક શું છે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, આ તર્ક એકદમ સિમ્પલ ચેન જેવો છે. એક કડી બીજી સાથે જોડાયેલી છે. પોઈન્ટ નંબર 1, જો દેવદહ ન હોત તો રાણી મહામાયા ન હોત. ઓકે. બીજું, જો મહામાયા ન હોત તો રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ જ ન થાત. અને જો સિદ્ધાર્થ ન હોત તો એ બુદ્ધ કેવી રીતે બનત? અને બુદ્ધ જ ન હોત તો બૌદ્ધ ધર્મનું તો અસ્તિત્વ જ ક્યાંથી હોય? એટલે કે આખી વાતનું મૂળ દેવદહ છે. તો દેવદહ આટલું ખાસ કેમ છે? આની અસલી ઓળખ શું છે? એનો જવાબ છે 3 મહાન સ્ત્રીઓ. આ એ સ્ત્રીઓ હતી જેમના વિના બુદ્ધનું જીવન જ અધૂરું હતું. દેવદહ એમની ભૂમિ હતી. સૌથી પહેલા રાણી મહામાયા, જેમણે સિદ્ધાર્થને જન્મ આપ્યો. પછી એમના અવસાન પછી જેમણે સિદ્ધાર્થનો ઉછેર કર્યો એમના માસી અને પાલક માતા પ્રજાપતિ ગૌતમી. અને ત્રીજા એમના પત્ની યશોધરા, જે એમના પુત્ર રાહુલની માતા હતા. વિચાર કરો, જન્મ આપનારી માતા, પાલન પોષણ કરનારી માતા અને એમના પરિવારને આગળ વધારનારી પત્ની, ત્રણે દેવદહના હતા. એટલે જ તો આ જગ્યાને માતાઓની ભૂમિ કહેવાય છે. કેટલી અદ્ભુત વાત છે નહીં? હવે કોઈ એમ પણ પૂછી શકે કે આ બધી વાતોનો પુરાવો શું છે? આપણને આ બધું ખબર કેવી રીતે પડી? વેલ, આ કોઈ કલ્પના નથી. આની પાછળ ઇતિહાસ અને પુરાતત્વ બંને છે. અને આપણે કોઈ નાની અમથી જગ્યાની વાત નથી કરી રહ્યા. આજે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI આખા 88 એકરના વિસ્તારને પ્રોટેક્ટ કરે છે. 88 એકર! આટલી મોટી જગ્યા પોતે જ કહે છે કે અહીં કંઈક બહુ મોટું અને મહત્વનું હતું. આમાં સૌથી મજેદાર વાત તો એ છે કે પુરાવા કેવી રીતે મળ્યા. સદીઓ પહેલા ચીનથી ફાહિયાન અને યુએન ત્સાંગ જેવા પ્રવાસીઓ અહીં આવ્યા હતા. એમણે પોતાની ડાયરીમાં બધું લખ્યું હતું. અને સદીઓ પછી જ્યારે આપણા આર્કિયોલોજિસ્ટે ખોદકામ શરૂ કર્યું ત્યારે એમને બરાબર એ જ જગ્યાએ પુરાવા મળ્યા જેનું વર્ણન પેલા પ્રવાસીઓએ કર્યું હતું. મતલબ ભૂતકાળના લખાણોએ ભવિષ્યને રસ્તો બતાવ્યો. અને એવું નથી કે આ જગ્યા માત્ર શરૂઆતમાં જ મહત્વની હતી. ના, એ પછી પણ મોટા સમ્રાટોએ એનું ધ્યાન રાખ્યું. સમ્રાટ અશોક આવ્યા, એમણે અહીં કામ કરાવ્યો. પછી સમ્રાટ કનિષ્ક, સમ્રાટ હર્ષવર્ધન અને છેક પાલ રાજાઓ સુધી, પેઢીઓ સુધી આ જગ્યાને રાજવી સંરક્ષણ મળતું રહ્યું. આ બતાવે છે કે દેવદહનું મહત્વ સદીઓ સુધી અકબંધ રહ્યું હતું. પણ પછી સમય બદલાયો. રાજા મહારાજા ગયા અને એમની સાથે આ ગૌરવશાળી જગ્યા પણ જાણે ભૂલાઈ ગઈ. સદીઓ સુધી અંધારામાં ખોયાયેલી રહી. અને પછી એની વાર્તા ફરી શરૂ થઈ. પણ આ વખતે કોઈ રાજાએ નહીં, પણ સ્થાનિક લોકોએ શરૂ કરી પોતાના વારસાને બચાવવા માટે, એક સંઘર્ષના રૂપમાં. આ લડાઈ કેટલી અઘરી હતી એ આ એક વાક્ય પરથી સમજાઈ જશે. જ્યારે અમુક લોકો આ જગ્યાને બચાવવા નીકળ્યા ત્યારે બીજા લોકોએ શું કહ્યું ખબર છે? તમે લોકો તો અમારી જમીન પડાવી લેવા આવ્યા છો. વિચાર કરો, જે લોકો વારસો બચાવવા માંગતા હતા એમના પર જ ચોરીનો આરોપ લાગ્યો. આનાથી મોટી મુશ્કેલી શું હોઈ શકે? અને આ લડાઈ 1-2 દિવસની નહોતી. પૂરા 23 વર્ષ, 23 યર્સ. આ કોઈ નાનો સમયગાળો નથી. આ તો એક આખી પેઢીની તપસ્યા છે. કોર્ટના ધક્કા, સરકારી ઓફિસોના ચક્કર, લોકોનો વિરોધ, બધું જ સહન કરીને એ લોકો 23 વર્ષ સુધી લડતા રહ્યા. એમની હિંમતને દાદ દેવી પડે. એમણે શું કર્યું? પહેલાં તો એક કમિટી બનાવી. પછી કોર્ટમાં 3 કેસ લડ્યા અને જીત્યા પણ ખરા. સરકારનું ધ્યાન ખેંચવા માટે 4 દિવસના ધરણા પર બેઠા. વાતને છેક પાર્લામેન્ટ સુધી પહોંચાડી. અને આટલું ઓછું હોય એમ નેપાળ તરફથી જે દાવો થતો હતો એને પણ પડકાર્યો. મતલબ કે દરેક મોરચે લડ્યા.
તો આટલા સંઘર્ષ પછી આખરે એ દિવસ આવ્યો છે જ્યારે આપણે ભૂતકાળને બચાવવાની સાથે સાથે ભવિષ્યનું નિર્માણ પણ કરી શકીએ છીએ અને આ લોકો પાસે દેવદાહ માટે એક જબરદસ્ત વિઝન છે. એમનો પ્લાન ખાલી જૂની ઇમારતો સાચવવાનો નથી. ના, એ લોકો અહીં એક નવું ભવિષ્ય બનાવવા માંગે છે. અહીં એક નવી યુનિવર્સિટી બનશે, કોલેજો બનશે, એકદમ આધુનિક હોસ્પિટલ બનશે, યાત્રાળુઓ માટે ગેસ્ટ હાઉસ અને સારા રસ્તાઓ બનશે. ટૂંકમાં આ માત્ર એક ખોદકામની જગ્યા નહીં પણ જ્ઞાન અને શાંતિનું એક ગ્લોબલ સેન્ટર બનશે. એ ખોવાયેલી જગ્યાને ફરીથી જીવંત કરવાનું આનાથી મોટું વિઝન શું હોઈ શકે? તો છેલ્લો સવાલ એ જ છે, શું રાણીઓની એ ભૂલાઈ ગયેલી ધરતી ફરી એકવાર આખી દુનિયા માટે શાંતિ અને જ્ઞાનનું કેન્દ્ર બની શકશે? દેવદાહની આ કહાણી આપણને શીખવે છે કે ઇતિહાસ પથ્થરોમાં નહીં પણ લોકોની હિંમત અને એમના સપનાઓમાં જીવતો હોય છે. અને આ કહાણીનો અંત નથી આવ્યો. હકીકતમાં એની તો હમણાં શરૂઆત થઈ છે.